ત્યારે હાલ ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા એક સૂચક નિવેદન આપવામાં આવ્યું હતું। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવું અને વિવિધ માંગણીઓ કરવી ખૂબ જ સરળ છે, પરંતુ વાસ્તવિક પરિવર્તન લાવવા માટે ગૃહમાં પહોંચીને નીતિઓ બનાવવી અત્યંત મહત્વની છે। હાર્દિક પટેલ પોતાના આંદોલનકારી ભૂતકાળને યાદ કરતા કહ્યું કે એક સમય એવો પણ હતો કે જ્યારે તેઓ પોતે રસ્તા પર ઉતરીને વિરોધ કરતા હતા। હવે ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવતા તેમણે સમજાવ્યું છે કે પ્રજાના પ્રશ્નોના કામી ઉકેલ માટે કાયદાકીય પ્રક્રિયાનો ભાગ બનવું અનિવાર્ય છે। તેમણે એવું પણ કહ્યું કે સિસ્ટમની અંદર રહીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ વધુ અસરકારક રીતે લાવી શકાય છે, પરંતુ હવે હાર્દિક પટેલનું જે નિવેદન સામે આવ્યું છે એની જ સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે। ગોપાલ ઇટાલિયાએ કટાક્ષ કરતા કહ્યું કે વ્યક્તિની જગ્યા બદલાય ત્યારે તેના વિચારો પણ બદલાઈ જાય છે। આ જ રીતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા હાર્દિક પટેલ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે, કારણ કે એક સમય એવો હતો કે જ્યારે આ જ હાર્દિક પટેલ છે જે ભાજપ વિરોધી બોલતા હતા, ભાજપના નેતાઓને ક્યાંક ને ક્યાંક ઘણા બધા અપશબ્દો બોલતા હતા। હવે જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા છે, ગૃહની અંદર બેઠા છે અને ગૃહની અંદર તેમના દ્વારા આવી વાત કરવામાં આવી છે, ત્યારે ગોપાલ ઇટાલિયાનું સ્પષ્ટપણે કહેવું હતું કે વ્યક્તિની જગ્યા બદલાય ત્યારે તેના વિચારો પણ બદલાઈ જાય છે। ગોપાલ ઇટાલિયાએ વધુમાં એમ પણ કહ્યું કે તેઓ હાર્દિક પટેલના ઓરિજિનલ વિચારો અને તેમની કામ કરવાની જૂની પદ્ધતિને સારી રીતે વાકેફ છે। આ ચર્ચાને કારણે ગૃહમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો। એક તરફ શાસક પક્ષના સભ્ય તરીકે હાર્દિક પટેલ પોલિસી અને વહીવટી પ્રક્રિયાને પ્રાધાન્ય આપી રહ્યા હતા, તો બીજી તરફ વિપક્ષી નેતાઓ અને તેમના જૂના આંદોલનકારી તેવરને યાદ અપાવી રહ્યા હતા અને નિવેદનબાજી આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ક્યાંક ચર્ચાનો વિષય બનશે તે નક્કી છે, કારણ કે જે રીતે વિપક્ષના નેતાઓ દ્વારા સવાલ પૂછવામાં આવતા હોય છે એ જ સમયે ક્યાંક ને ક્યાંક ગૃહની અંદર કટાક્ષ થતી જોવા મળે છે।